અંકલેશ્વર બુરહાની ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે યોજાયેલા વસાવા પ્રીમિયમ લીગ ફાઇનલમાં ફાઇટર 11નો વિજય થયો હતો. બીપીએલ સિઝનમાં 2025 8 ટીમો વચ્ચે 2 દિવસ ક્રિકેટ જંગ યોજાયો હતો. ફાઇનલ મેચ અંકલેશ્વર જાયન્ટ્સ એન્ડ ફાઇટર 11 વચ્ચે યોજાઈ હતી, જેમાં ફાઇટર 11નો વિજય થયો હતો. અંકલેશ્વર ખાતે વસતા વસાવા સમાજના યુવા સંગઠન દ્વારા યુવાનોને સંગઠિત કરવાના ઉદ્દેશ્ય સાથે આજથી બીપીએલ ક્રિકેટ લીગની શરૂઆત કરી હતી. વસાવા સમાજ પ્રીમિયર લીગનો પ્રારંભ ઉમરવાડા સ્થિત બુરહાની ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવ્યો હતો. ટુર્નામેન્ટમાં 8 ટીમોએ ભાગ લીધો હતો. અંકલેશ્વર જાયન્ટ્સ એન્ડ ફાઇટર 11 વચ્ચે યોજાઈ હતી. 11માં ફાઇટર 11ને 76 રનનો લક્ષ્યાંક આપ્યો હતો, જેમાં અંકલેશ્વર જાયન્ટ્સથી 76 રનનો લક્ષ્યાંક પાર કરી શકી ન હતી અને ફાઇનલમાં ફાઇટર 11નો વિજય થતાં પ્રથમ સિઝન જીતી લીધી હતી. ફાઇનલ મેચમાં મેન ઓફ ધ મેચ, બેસ્ટ બેટ્સમેન અને મેન ઓફ ધ સિરીઝ ફાઇટર 11ના અક્ષય વસાવાના નામે રહી હતી અને બેસ્ટ બોલર અંકલેશ્વર જાયન્ટ્સના મંથન વસાવાને એનાયત કરાઈ હતી. એના વસાવા પ્રીમિયમ લીગને સફળ બનાવવા માટે ચિરાગ વસાવા, હરીશ વસાવા, પીકેશ વસાવા તનતોડ મહેનત કરીને લીગને સફળ બનાવી હતી અને તમામ ટીમની ઓનર, દાતાશ્રીઓ અને વસાવા સમાજના યુવાનોએ આભાર વ્યક્ત પણ કર્યો હતો. જય આદિવાસી, જય જોહર. આજ રોજ વસાવા સમાજના પ્રીમિયર 2025 હમણાં ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કર્યું છે અને વસાવા સમાજના જેટલા પણ નવજવાન યુવાનો બધા ભેગા થાય અને આ સમાજ માટે આગળ વધે એના માટે આ ક્રિકેટનું એક આયોજન રાખ્યું છે. અંકલેશ્વર વસાવા સમાજ દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું 2 દિવસનું આયોજન કરવામાં આવ્યું હતું. તો એનો મુખ્ય હેતુ એવો હતો કે અંકલેશ્વર વસાવા સમાજના સૌ આદિવાસી વિસ્તારના લોકો ભેગા મળીને રહે તથા સમાજને સંગઠિત કરવાનો મુખ્ય ઉદ્દેશ્ય હતો. એ હેતુથી 2 દિવસનું ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. એ માટે અમને જે સ્પોન્સરશિપ જે તમામ લોકોએ આપી છે એમનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ તથા અમારા કો સ્પોન્સરો તથા જેમને અમને સહયોગ આપ્યો છે એમને ખૂબ ખૂબ દિલથી આભાર માનીએ છીએ. વસાવા સમાજ પ્રીમિયર લીગને સફળ બનાવવા માટે જે આયોજકો છે એમનો બી અમે આભાર માનીએ છીએ.